ગાંધીનગરના સેક્ટર 2 માં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે રક્ત સંજીવની યજ્ઞ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક રાષ્ટ્ર એક લાગણી એક જવાબદારી રક્તદાનના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં 200 થી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું હતું. કેમ્પમાં ગૃહ રાજ્યમંત્રી હરિશંકર, શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ, મેયર મીરાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સંતો સહિત ધાર્મિક અને સામાજિક અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. રક્તદાતાઓએ ભારતીય સૈન્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન આપતા રક્તદાન કર્યું હતું. પાટનગરની વિવિધ સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓ, યુવા સંગઠનો અને તબીબી સંસ્થાઓના સંયુક્ત આ કેમ્પનું સફળ આયોજન થયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓને તેમની દેશભક્તિની ભાવના માટે અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.